અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ચાંદ ટેકરી વિસ્તારમાં યુજીવીસીએલ પેટા વિભાગની કચેરીના 6 થી 7 જેટલા કર્મચારીઓ બિલના બાકી નાણાંની ભરપાઈ માટે ગયા હતા. દરમિયાન ચાંદ ટેકરીના એક ગ્રાહક સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ ઝઘડામાં વીજ કંપનીના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. મળી આવતી જાણકારી અનુસાર મોડાસા તાલુકાની ચાંદ ટેકરીમાં 6 થી 7 જેટલા વીજ કંપનીના કર્મચારીઓ વાહન લઈને આ વિસ્તારમાં બિલના બાકી નાણાંની વસૂલાત કરવા માટે ગયા હતા. દરમિયાન એક ગ્રાહક મુલતાની આઝાદ બુલાખી સાથે બિલ બાબતે બોલાચાલી થઈ હતી કે જે બાદ ગ્રાહકે વીજ કંપનીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. આ ઝઘડા દરમિયાન મોટી સંખ્યામાં ચાંદ ટેકરીના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા ગ્રાહકે વીજ કંપનીના કર્મચારી સાથે ગેરવર્તન કરીને ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ડેપ્યુટી ઇજનેરે આરોપી મુલતાની આઝાદ બુલાખીની વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી દ્વારા વીજ કંપનીના વાહનમાં તોડફોડ અને વીજકર્મીઓ ઉપર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વધુ કામગીરીની ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ડેપ્યુટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી હતી કે જે બાદ મોડાસા ટાઉન પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.